मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर सिविल होस्पिटल केम्पसथी राज्यव्यापी नमो स्वच्छता अभियानનો ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો છે। સિવિલ કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે મુખ્યમંત્રીએ પોતે સફાઈ કરીને આ ઝુંબેશની શરૂઆત કરી હતી। રાજ્યના આરોગ્ય મંત્રી, મેયર, કલેક્ટર અને ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે માત્ર 7 દિવસ સફાઈ અભિયાન ચલાવીને સંતોષ માની લેવો ન જોઈએ। स्वच्छताने આપણે આપણા કાયમી સ્વભાવ અને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવો પડશે। 12 મહિના સફાઈ જળવાઈ રહે તે માટે લોકભાગીદારી અને સહિયારો પ્રયાસ અત્યંત જરૂરી છે। આ સાથે આજથી અમૃતપાન અભિયાનનો પણ પ્રારંભ થયો છે। આપણો સ્વભાવ બનાવવો પડશે અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી। દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું કરો, પણ ગંદકી પછી મને નથી ગમતી। થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી। તો આપણો સ્વભાવ બનાવવો પડશે। એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે, અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા।